અહીં ગુમાવ્યો છે। આજે વર્ષ પૂર્ણ થયું છે આ દુર્ઘટના થઈ। તમે આ દ્રશ્યને કેવી રીતે જુઓ છો? કારણ કે તમારી આંખની સામે જ આ બધું થયેલું છે। નથી બધું જોવા અહીંયા ટિફિન ખવડાવીને પ્લેન સામે જઈને ઊંઘ્યો યાની એ મારો દીકરો સરગ્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે પ્રિયા નાયક। આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આપ મારી પાછળ જે દ્રશ્યો જુઓ છો તે બીજે મેડિકલ હોસ્ટેલના છે, જ્યાં આજ દિવસને દિવસે એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું ને જ્યાં ઘણા મેડિકલ સ્ટુડન્ટના જીવ ગયા હતા। તેમજ આ પ્લેનની અંદર જે 242 મુસાફર હતા તેઓની સાથે કુલ 260 લોકોના મોત થયા હતા। આજે આ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં પણ હજી પણ અહીંયા આવ્યા છતાં એવું લાગી રહ્યું છે કે હજી આ જીવંત જ છે, જાણે હમણાં જ આ ઘટના ઘટી હોય તેવું લાગી રહ્યું છે। અહીં તમે પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અહીંયાના દ્રશ્યો કેવા છે। બધું સળગીને ખાક થઈ ચૂક્યું છે। અહીંયા સ્થાનિક લોકો દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું છે કે અહીં જેટલી પણ વાર અહીંયાથી પ્લેન ઉડે છે તેઓના મનમાં એક જ ડર હોય છે કે ફરી એક વખત આવી દુર્ઘટના ન ઘટે। આપણે અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરીશું કે તેઓનું શું કહેવું છે આ દુર્ઘટનાને લઈને। મારું નામ? હાર્દિકભાઈ, અહીંયા 1 વર્ષ પહેલા દુર્ઘટના થયેલી પ્લેન ક્રેશની, જેમાં 260 લોકોના મોત થયા છે। તમે આ દુર્ઘટનાને કેવી રીતે જુઓ છો? તમે અહીંયાના સ્થાનિક છો, તમારી આંખની સામે આ દુર્ઘટના થઈ છે, તો એ સમય દરમિયાન કેવી સ્થિતિ હતી? સ્થિતિ બહુ ગંભીર હતી। જોડે આયા તો એકદમ આગળ જ હતી। પહેલી 5 થી 10 મિનિટ સુધી તો ખબર જ નથી પડતી કે શેની આગ છે, અને એટલી ગરમ વરાળ આવતી કે જોડે આવી પણ ના શકીએ, એટલી ખરાબ પરિસ્થિતિ હતી। તમે અહીંયાના જ છો? અહીંયા તમે જોબ કરો છો? હા। બરોબર। તો તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયાની સ્થિતિ કેવી હતી? કારણ કે અહીંયા જે રીતે ડેડ બોડી લઈ જવામાં આવી રહી હતી, તમે તે દ્રશ્યો જોયા છે? આ ગંભીર હાલત હતી। અમે પણ ઘણી ડેડ બોડી ઉઠાવી હતી। ડેડ બોડીને પકડીએ તો એમના હાથ પણ હાથમાં આવી જતા હતા, એટલી ખરાબ પરિસ્થિતિ હતી। એમાં કોઈને પણ બચાવી પણ ના શકે, બહુ અફસોસ થાય છે અત્યારે। આ મેડિકલ આખી હોસ્ટેલ આખી બળીને ખાક થઈ ગઈ છે। અહીંયા તમને એવું લાગે છે કે ઘણા બધાના મોત થયા છે, બહાર હજી ઓછા આવેલા છે આંકડા, તમને લાગે છે એનાથી વધારે થયું હશે? હોઈ શકે, અમુક જણા રાખ પણ થઈ ગયા હોય, મળી પણ ના હોય ડેડ બોડી, પણ એ વખતે ઘણી ડેડ બોડીઓ નીકાળવામાં આવી હતી। એમાં પોલીસ હોય કે ઘણા લોકોએ મદદ બી કરી હતી। સ્થાનિક લોકો હોય, પોલીસ હોય, આર્મીની ટીમ, ઘણા લોકો આવી ગયા। જાતે અમે પણ ઘણી બોડી નીકાળી હતી એમ। અહીંયાથી જેટલી પણ વાર પ્લેન અહીંયાથી ઉડે છે તો તમને એક ડર હોય છે કે ફરી એક આવી ઘટના ન ઘટે? પહેલા નતો, પણ હવે લાગવા મળ્યું છે કે ઘણા પ્લેન જતા હોય છે, પણ તો હવે કહી ના શકાય હવે જે પણ થયું છે। બીજી વાર ના થાય એવી આશા રાખીએ છીએ આપણે। બા, તમારું પહેલા તો નામ જણાવશો? બબીબેન। બબીબેન, તમારા ઘરનું પરિવારજનનું એક માણસ ગયું છે આ દુર્ઘટનામાં, તમારું શું કહેવું છે? એ સમયે તમે કઈ જગ્યા પર હતા? અહીંયા જ હતા? અહીંયા અંદર જ રહેતા હતા। બરાબર। અહીં અંદર રહેતા હતા, પણ 15 દિવસ પહેલા અમને બધાને બહાર કાઢ્યા હતા ગવર્મેન્ટ સરકારે, એટલે મારા પરિવાર બધો બચી ગયો, પણ મારો એક પરિવાર જતો રહ્યો। અહીંયા કેટલી ચલાવતી હતી એની મમ્મી અહીંયા એક જગ્યા પર અહીંયા ટિફિન ખવડાવીને પ્લેન સામે જઈને ઊંઘ્યો યાની એ મારો દીકરો સરગ્યો। એટલે જ્યારે આ પ્લેન ક્રેશ થયું એ સમયે ત્યાં આવીને પડ્યું? જ બધા હતા। શું નામ છે એમનું? આકાશ। એમના માતા પિતા? આકાશ સુરેશ પત્ની, એની માતાનું નામ સીતાબેન। એમની માતા અહીંયા છે, હજી હાજર છે? બેટા સામે એ દાજી ગયા હતા। બરોબર। આપણે તેમની માતા સાથે વાત કરીશું સીધી, કે તેઓએ તેમનો પોતાનો દીકરો ગુમાવ્યો છે અને તેને 1 વર્ષ પૂર્ણ થયું છે। તો તમે પહેલા તમારું નામ જણાવશો? સીતાબેન। સીતાબેન, તમે તમારો દીકરો અહીં ગુમાવ્યો છે, આજે વર્ષ પૂર્ણ થયું છે આ દુર્ઘટના થઈ। તમે આ દ્રશ્યને કેવી રીતે જુઓ છો? કારણ કે તમારી આંખની સામે જ આ બધું થયેલું છે। નથી બધું જોવા એટલે કેવી રીતે થયેલું? હું નહીં બોલી શકતી।
આપ જે રીતે જોઈ શકો છો કે તેમની માતા હજી પણ તે પીડામાં જ છે અને તેઓનું કહેવું છે કે અહીં જે વખતે અહીંયા આ દુર્ઘટના થયેલી તેમનો દીકરો ત્યારે અહીં જ હતો. જોઈ શકો છો કે જે રીતે અહીંયા સ્થાનિક લોકોમાં ડર બેસેલો છે કે અહીં ફરી એક આવી ઘટના ન ઘટે. આ જ કેસને લઈને બ્લેક બોક્સની પણ હજી સુધી કોઈ ખુલ્લી માહિતી આપવામાં આવી નથી, કોઈ પણ ખુલાસા થયા નથી. હવે જાણવાનું એ રહેશે કે સરકાર દ્વારા ક્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવશે અને બ્લેક બોક્સને લઈને શું ખુલાસા છે એ પણ જનતાની સમક્ષ મૂકવામાં આવે તેવી સૌ કોઈની આશા છે. તમારું શું કહેવું છે આ એક દુર્ઘટનાને લઈને? કારણ કે આ દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે, તેમ છતાં પણ આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું, શા માટે થયું, કોની ભૂલ હતી તે હજી બહાર નથી આવ્યું અને સરકાર આ અંગે કંઈ બોલવા પણ નથી માંગતી. તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. આવી ઘટના